નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ નંબર 10 વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. ગયા લેક્ચર્સ વિડીયોની અંદર તમે લોકોએ મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણની ચર્ચાઓ કરી અને 3 સમીકરણો મેળવ્યા હતા. આ 3 સમીકરણોના આધારે આપણે તેના દાખલાઓ પણ ગણી શકીએ છીએ. તો આ ટોપિકના દાખલાઓ આપણે છેલ્લે ચલાવીશ કે જેથી તમને લોકોને સરળતા રહે. ત્યારબાદ તમારા અભ્યાસક્રમની અંદર ઉધ્વપતનવાળો ટૉપિક કેન્સલ કર્યો છે કે જે તમારે કરવાનો નથી, કે જે પરીક્ષામાં પૂછાવાનો નથી. ત્યારબાદ નવો ટૉપિક છે દ્રવ્યમાન અને વજન. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જ્યારે નજીકના ભવિષ્યની અંદર પણ 11-12 સાયન્સ કરશો તો ફિઝિક્સના આ ટૉપિકની ચર્ચા એ ખૂબ જ અગત્યની રહેશે. અહીંયા તમને કીધું છે દ્રવ્યમાન અને વજન. દ્રવ્યમાન એટલે કે માસ, દળ, ક્વોન્ટિટી ઓફ મેટર, બરાબર, દ્રવ્યનો જથ્થો. બરાબર, આપણે ઓલરેડી પ્રકરણ નંબર 9ની અંદર શીખી ગયા કે જો કોઈ પદાર્થનું દળ વધારે હોય, દ્રવ્યમાન વધારે હોય તો તેનું જડત્વ કેવું હોય? વધારે. અને જો કોઈ પદાર્થનું દળ ઓછું હોય તો તેનું જડત્વ કેવું હોય? ઓછું. તો પદાર્થનું જડત્વનો ગુણધર્મ આપણે કોના આધારે નક્કી કરી શકીએ? તો કે પદાર્થના દળના આધારે, પદાર્થના દ્રવ્યમાનના આધારે, પદાર્થના અંદર સમાયેલી જે ક્વોન્ટિટી છે, મેટર છે, એની જથ્થાના આધારે આપણે જડત્વને નક્કી કરી શકીએ. તો પદાર્થનું જેટલું દ્રવ્યમાન વધે, જેટલું દળ વધે, માસ એમ વધે, તેમ તેમ તેનું જડત્વ વધે. પરંતુ પદાર્થનું દ્રવ્યમાન એટલે કે દ્રવ્યનો જથ્થો એ પૃથ્વીની સપાટી ઉપર તો હંમેશા કેવો રહે છે? અચળ જ રહે છે. એને તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો એના દળમાં કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી. અત્યારે હું તમને કહું કે તમે 10 કિલોનો પથ્થર છે, આ 10 કિલોના પથ્થરને તમે પૃથ્વી પરથી ચંદ્રગ્રહ ઉપર લઈ જાઓ, તેના દળમાં કોઈ ફેરફાર થશે ના. કેમ? તો કે એનું દળ જે છે એ કેવું છે? અચળ છે. એનામાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. હવે વિચારું કે મારી પાસે 50 કિલોની એક ઘઉંની કોથળી છે, તો એ 50 કિલો ઘઉંની કોથળી હું દુકાનમાંથી મારા ઘરે લાવું છું, તો શું મારા ઘરે આવ્યા પછી એ 50 કિલો ઘઉંની કોથળી 100 કિલોની થઈ જાય છે? ના. 100 કિલોની હોય તો શું 50 કિલોની થઈ જાય છે? ના. કેમ? તો કે એની અંદર જે ઘઉંનો જથ્થો છે એ ચોક્કસ છે, નિશ્ચિત છે, અચળ છે. એને આપણે બદલી શકતા નથી. હા, બદલી શકાય. ક્યારે? કે જો તમે એમાંથી કેટલોક વસ્તુ બહાર કાઢો અને કેટલીક વસ્તુ તેમાં તમે ઉમેરો તો એ દ્રવ્યના જથ્થામાં ફેરફાર થઈ શકે છે. આગળ જોઈએ આપણે. અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કરી ગયા છો કે પદાર્થનું દ્રવ્યમાન એ તેના જડત્વનું જ માપ છે. જેટલું પદાર્થનું દ્રવ્યમાન વધારે હોય તેટલું તેનું જડત્વ પણ વધારે છે. પદાર્થનું દ્રવ્યમાન હંમેશા કેવું રહે છે? અચળ રહે છે. પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય તો પણ તેનું મૂલ્ય બદલાતું નથી. પદાર્થનું દ્રવ્યમાન અચળ હોય છે તથા તેને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતાં પણ તે કદી પણ બદલાતું નથી. એટલે એવું કહી શકાય કે પદાર્થનું જે દ્રવ્યમાન છે એને એમ વડે દર્શાવાય, જેનો એકમ કિલોગ્રામ, ગ્રામ છે. 1 કિલો બરાબર 1000 ગ્રામ, એટલે 1 kg બરાબર 10³ ગ્રામ. ત્યારબાદ બીજો એક નવો ટોપિક છે જેનું નામ છે વેઇટ. વેઇટ એટલે કે વજન. હવે આ જે વજન વસ્તુ છે એ થોડીક અલગ છે. આપણે એવું કહીએ કે દળ અને વજન સરખા, તો કે ના. દળ અને વજન એ બંને અલગ અલગ છે. દાખલા તરીકે હું એક વસ્તુ કહું કે તમારી પાસે કોઈ એક કાર છે કે કોઈ એક એક્ટિવા છે કે બાઇક છે. હવે એ બાઇકને તમારે તમારા ઘરેથી આપણા સિદ્ધિ ક્લાસીસ ઉપર લાવવાની છે. તો એ બાઇકની અંદર કે એક્ટિવાની અંદર તમે ચાવી એન્ટર કરી, લોક ખોલી અને તમે એક્સિલેટર આપશો
તો એને તમે જેવું એક્સિલેટર આપશો તેવું એનો વેગ કેવો થઈ જશે? વધતો જશે. વેગ વધશે એટલે પદાર્થ શું કરશે? તો કે ગતિમાં આવશે. જો પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે, અને ગતિમાં હોય તો એ કેવો છે? સ્થિર થાય. એનો મતલબ કે જ્યારે તમે એને બળ આપો છો, એટલે કે તમે એને જ્યારે એક્સિલેટર આપો છો ત્યારે તે અચળ પ્રવેગથી ગતિ કરે. એનો મતલબ કાં તો એનો વેગ બદલાતો નથી, એની જો સ્પીડ કોન્સ્ટન્ટ હોય તો એ પ્રવેગી ગતિ કરે, અચળ પ્રવેગી ગતિ કરે. પણ જો વેગ બદલાતો જાય સમયની સાપેક્ષે તો તે પદાર્થ એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. કારણ કે પ્રવેગનું સૂત્ર આપણે 8મા ચેપ્ટરમાં સારી રીતે શીખીને આવ્યા છે કે પ્રવેગ બરાબર પદાર્થના સમયને અનુલક્ષીને વેગમાં થતો ફેરફાર. તો અહીંયા એ જ વસ્તુ છે કે એ સમયે તમે પદાર્થ પર બાહ્ય બળ લગાવો છો અને એ ગતિ કરે છે. જ્યારે વજન શું છે? તો એ વજન એ શું છે? પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. વજન શું છે? પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. તમે સ્ટેટ પૃથ્વી પર ઊભા રહી શકો છો. કોના કારણે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. બરાબર. પૃથ્વી પરનો પ્રત્યેક પદાર્થ પૃથ્વી ઉપર સ્થિર છે અથવા તો ગતિમાં છે. કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે જ્યારે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી ત્યારે તેને માલુમ પડ્યું કે વિશ્વમાંનો પ્રત્યેક પદાર્થ પૃથ્વી પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. તો પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ જે નિશ્ચિત બળથી આકર્ષે છે, એ નિશ્ચિત ગુરુત્વીય બળ F એ પદાર્થનો દ્રવ્યમાન n એટલે કે દ્રવ્યનો જથ્થો m અને લાગતા ગુરુત્વ પ્રવેગ g ઉપર તે શું કરે છે? આધાર રાખે છે. તમે મુક્ત પતન કરતા પથ્થરની વાત કરો તો પથ્થર ઉપરથી નીચે આવ્યો. કોના કારણે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. ગુરુત્વાકર્ષણ બળના કારણે જ્યારે પદાર્થ ગતિ કરે તેમાં ઉદ્ભવતો પ્રવેગ કયો? તો કે ગુરુત્વીય પ્રવેગ. તો જ્યારે વિશ્વનો પ્રત્યેક પદાર્થ પૃથ્વી પોતાની તરફ આકર્ષે છે ત્યારે લાગતું ગુરુત્વાકર્ષી બળ F એ પદાર્થના દળ m અને ગુરુત્વ પ્રવેગ g ઉપર આધાર રાખે છે. તો પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એ બળને તે પદાર્થનું વજન કહે છે. અને વજનને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? વેઇટ કહેવાય. શું કહેવાય? એને વેઇટ કહે છે. તો આપણે જાણીએ છીએ કે એ સમીકરણ તમને આપ્યું છે કે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ F બરાબર m ક્રોસ a. એ રેખીય ગતિ માટે છે. હવે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે તો ઉદ્ભવતો પ્રવેગ a બરાબર g. તો F બરાબર m ક્રોસ g એટલે એની કિંમતની જગ્યાએ આપણે શું મૂકી દીધો? ગુરુત્વીય પ્રવેગ. પદાર્થ પર પૃથ્વીનું આ આકર્ષણ બળ જેને વજન કહેવાય. તો આપેલું આકર્ષણ બળ તમારું કયું છે? F. તો F એને શું કહીશું આપણે? તે પદાર્થનું વજન. તો વજન બરાબર F બરાબર mg. તેથી W બરાબર m ક્રોસ g. અને પદાર્થ પર લાગતું વજન એ પણ એક પ્રકારનું બળ છે અને તે હંમેશા પદાર્થની શિરોલંબ દિશામાં એટલે કે નીચેની તરફ 90 ડિગ્રીના એંગલ ઉપર જ લાગે. કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ પર વજન બળ હંમેશા કઈ તરફ લાગશે? નીચેની તરફ. નીચેની તરફ એટલે કે લંબ 90 ડિગ્રીના એંગલ. અને નીચેની તરફ લાગવાના કારણે જ પૃથ્વી એ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. તેથી બળનો જે એકમ છે એ જ વજનનો એકમ પણ છે. તેથી બળનો એકમ કયો છે? ન્યૂટન છે. તેથી જ વજનનો એકમ પણ કયો બને છે? ન્યૂટન. વજન બળ હંમેશા કઈ તરફ લાગે? તો કે નીચેની તરફ. અને વજનને મૂલ્ય અને દિશા બંને હોવાના કારણે તે સદિશ રાશિ છે. વજન કેવી રાશિ છે? સદિશ. કારણ કે તેને દર્શાવવા માટે મૂલ્યની પણ જરૂર પડે અને મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે છે. પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય બધી જગ્યાએ કેવું છે? અચળ છે. 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પરંતુ કોઈપણ સ્થળે પદાર્થનું વજન એ તેના દ્રવ્યમાન એમના સમપ્રમાણમાં છે.
પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર હોય કે અન્ય ગ્રહ પર હોય કે તે કેવું રહે છે, સમાન રહે છે, પરંતુ તેનું વજન એ તેના સ્થાન ઉપર આધાર રાખે છે. તો વજન એ કોના પર આધાર રાખે છે? પદાર્થના સ્થાન ઉપર. જ્યારે પદાર્થનું દળ એ તમે એના સ્થાન ઉપર આધાર રાખતું નથી. પદાર્થનું વજન ચંદ્ર ઉપર. આમાંથી ખાલી એક જ વાક્ય તમારે યાદ રાખવાનું. પૃથ્વીની સપાટી પર જે પદાર્થનું વજન હોય તે વજનના 6 ભાગ જેટલું ચંદ્ર પર વજન હોય. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર પદાર્થનું પૃથ્વી પર વજન ભાગ્યા 6. ધારો કે હું કહી દઉં કે કોઈ એક પદાર્થ છે એનું પૃથ્વી પર વજન 10 ન્યૂટન છે. પૃથ્વી પર વજન કેટલું છે? 10 ન્યૂટન. તો ચંદ્ર પર એનું વજન કેટલું? તો કે 10/6. ધારો કે કોઈ એક પદાર્થનું પૃથ્વી પર વજન 36 ન્યૂટન છે, તો ચંદ્ર પર કેટલું? તો 36/6 એટલે કે 6 ન્યૂટન. ધારો કે કોઈ એક પદાર્થનું પૃથ્વી પર વજન 1 ન્યૂટન છે, તો ચંદ્ર પર કેટલું? તો 1/6 એટલે કે પૃથ્વી પરના વજન કરતાં 6 ભાગ એ પદાર્થનું ચંદ્ર પરનું વજન કહેવામાં આવે છે. આની થિયરી તમારે યાદ રાખવાની નથી, પરંતુ આમાંથી એક વાક્ય તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ પદાર્થ પૃથ્વી પોતાની તરફ આકર્ષે છે ત્યારે એ ચંદ્ર પર હોય, સૂર્ય પર હોય, મંગળ પર હોય કે ગમે ત્યાં હોય, પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે અને કરે જ. બરાબર? એટલે એવું કહી શકાય કે પદાર્થનું વજન એ ચંદ્ર પર પૃથ્વી કરતાં 6 ભાગનું હોય છે. અને ચંદ્ર પર વજન જો હોય એના કરતાં પૃથ્વી પર વજન હંમેશા કેટલું હોય? 6 ગણું હોય. દાખલા તરીકે ચંદ્ર પર વજન 6 ન્યૂટન હોય તો પૃથ્વી પર તે પદાર્થનું વજન 36 ન્યૂટન થઈ જાય. યાદ રહેશે? તો આ 2 વાક્ય દરેક જણાએ વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. ત્યારબાદ તમને અહીંયા 10.4 અને 10.5 ઉદાહરણ આપેલા છે કે જે મેં અહીંયા હમણાં હેતુલક્ષી સ્વરૂપે ચર્ચા કરી ચૂક્યો છું. તો ચંદ્ર પર વજન ટોપિકમાંથી તમને 1 માર્ક્સનો નાનો પ્રશ્ન પૂછાય કે કોઈ એક પદાર્થનું પૃથ્વી પર વજન આપેલું હોય તો ચંદ્ર પર વજન કેટલું? તો જે વજન આપ્યું હોય એને ભાગ્યા તમારે 6 કરવાના. જો કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન આપ્યું હોય અને પૃથ્વી પર વજન શોધવાનું કહે તો એને ગુણ્યા તમારે 6 કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમનો આ દ્રવ્યમાન અને વજનનો ટોપિક અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજી એક ચર્ચા હું કરી લઉં. તમને લોકોને જ્યારે મેં મુક્ત પતનનો ટોપિક ચલાવ્યો હતો ત્યારે આગળના ટોપિકમાં પેજ નંબર 136 ટેક્સ્ટ બુકમાં અહીંયા તમને લોકોને બતાવેલા જ છે કે અહીંયા તમને લોકોને ગણતરીમાં બતાવેલું નથી. બરાબર? કે મેં તમને લોકોને સમજાવ્યું હતું આગળના વિડીયોમાં કે પ્રારંભિક યુ બરાબર 0 અને એ બરાબર જી મૂકીએ તો આપણને ન્યૂટન મુક્ત પતન પામતા પદાર્થના જે સમીકરણો મળે, બરાબર, એની ચર્ચા અહીંયા વિસ્તૃતમાં કરેલી નથી. એટલે હું તમને લોકોને જે વિડીયોમાં સમજાયું હતું એ રીતે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે પ્રશ્ન લખવાનો રહેશે. થેન્ક યુ.